નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। એલપીજી ગ્રાહકોને મોટી રાહત। ગેસ કનેક્શન માટે ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે, જે 16 ઓગસ્ટ 2026 થી વધારીને 23 ઓગસ્ટ 2026 કરવામાં આવી। હવે વાહનની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી તો ઈંધણ નહીં મળે। રાજકોટમાં નો નંબર પ્લેટ નો ફ્યુલ નીતિ લાગુ કરવામાં આવી। જેનજી સામે ઝૂકી ઝારખંડની હેમંત સોરેન સરકાર। ટીડીપીએલ દ્વારા થયેલી તમામ ભરતીઓ કરી રદ। ગુજરાતના બીએલઓ અને સુપરવાઇઝરો માટે મોટી જાહેરાત। એસઆઈઆરની કામગીરી બદલ વાર્ષિક વેતન ઉપરાંત મળશે 6000 રૂપિયા સુધીનું ખાસ ભથ્થું। શાળામાં ભણતી 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકિન। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। પીએમ મોદીના નિવેદનના વિરોધમાં ઇન્સ્ટાગ્રામ પર બની દિમાગી નક્સલ પાર્ટી। 24 કલાકમાં જ હજારો લોકો જોડાયા। 5 વર્ષથી તળાવમાં જીવવા મજબૂર યુવક માટે દેવદૂત બન્યા અનંત અંબાણી। એરલિફ્ટ કરીને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયું। હા, હું પણ દિમાગી નક્સલ છું, કેમ કે પીએમ મોદીની ટિપ્પણી વિરુદ્ધ કેજરીવાલ પણ મેદાને। ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ગુજરાતનું કદ વધ્યું। કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા નેતાઓને સરપ્રાઇઝ સ્થાન મળ્યું। ગુજરાત બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ। મહેસૂલી તલાટી અને તલાટી કમ મંત્રી કામગીરી અને જવાબદારીઓ અલગ થઈ। લાંબા સમયની માંગ પૂર્ણ। ઈડી કે સીબીઆઈ કોઈ કાર્યવાહી ન કરે, રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત। જૂના વાહનો માટે E10 પેટ્રોલ પાછું લાવો, સરકારના આર્થિક સલાહકારે જ આપી સલાહ। મધ્યપ્રદેશમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં સીઆરપીના જવાનની ધરપકડ। માંગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામો માટે તૈયાર રહેજો। રાંચીમાં આંદોલનના 24મા દિવસે વિદ્યાર્થીઓની ચેતવણી। અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગ પર। જેનજી બાદ હવે જેન આલ્ફા સરકારો માટે માથાનો દુખાવો બન્યા। સરકાર ગભરાય, રાજસ્થાનની શાળાઓમાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ। ફોટો વિડીયો પર પણ રોકનું ફરમાન। નિયમ ન માને તો એરલાઇન્સની ઉડાન રોકો। તહેવારોમાં વિમાન ભાડામાં લૂંટ મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ। ગાંધી નહીં ભગતસિંહના માર્ગે ચાલીશું, ઝારખંડના આંદોલનકારી વિદ્યાર્થીઓ આરપારના મૂડમાં। ખરીફ સિઝનના અંતિમ તબક્કા દરમિયાન મધ્યપ્રદેશમાં ખાતરના વેચાણ પર 14 ઓગસ્ટના રોજ સાંજે 7 વાગ્યે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવતા 62 લાખ ખેડૂતોમાં ચિંતા વધી। ભારત અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં ખેડૂતોએ ફરી દિલ્હી કૂચ કરવાનું એલાન કર્યું। પંજાબના ખેડૂત નેતા જગદીશસિંહ ડલ્લેવાલાના નેતૃત્વમાં સંયુક્ત કિસાન મોરચાએ કિસાન બચાવો પદયાત્રા શરૂ કરી। લાગે છે હવે હું વધુ નહીં જીવી શકું, સરકારને અમારી કોઈ ચિંતા નથી। રાંચી આંદોલનના 23મા દિવસે વિદ્યાર્થીનું સલકાયું દર્દ। હિન્દુ રાષ્ટ્રની માંગણીઓ વચ્ચે મુસ્લિમોને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે એક ભૂતપૂર્વ ધારાસભ્યએ નેપાળ સરહદ પર માનવ સાંકળ બનાવવાની જાહેરાત કરી। ઓપરેશન સિંદૂર પાછળની આખી રણનીતિ સામે આવી। અજીત ડુંભાલે ખોલ્યા મોટા રહસ્યો। બંગાળના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીએ કરી આત્મહત્યા। સુસાઇડ નોટમાં લખ્યું, રાજકારણમાં પ્રવેશવું એ મારી સૌથી મોટી ભૂલ હતી। ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 89% ભરાયો। સપાટી 134.94 મીટર પહોંચતા જ ખેડૂતોમાં આનંદ। સુરતમાં ઋતુજન્ય રોગચાળાનો આતંક। સિવિલની ઓપીડીમાં રોજના 800 થી વધુ દર્દીઓ નોંધાય। દરરોજ 150ને દાખલ કરવાની નોબત। ગુજરાત અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। બિહાર અને ઝારખંડમાં વાવાઝોડાની આશંકા। વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીના નિવાસને ઘેરવાની કરી જાહેરાત। હેમંત સોરેનનું માંગ્યું રાજીનામું। ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે। 6 વરસાદી સિસ્ટમ સક્રિય। અનેક જિલ્લામાં યલો એલર્ટ। ગૂગલનો મોટો નિર્ણય, એઆઈ જનરેટ ઇમેજ અને વિડીયોમાંથી વિઝિબલ વોટરમાર્ક હટાવવાનો વિકલ્પ મળશે। પશ્ચિમ રેલવેની ગણપતિ સ્પેશિયલ ટ્રેનોનું એલાન। ગુજરાત મુંબઈ વચ્ચે દોડશે વિશેષ ટ્રેનો। આજથી ટિકિટ બુકિંગ શરૂ। અંધશ્રદ્ધા કે ચમત્કાર, વડોદરામાં દિશામાની સાંઢળીની આંખમાંથી ફરી ઘી વહેવાનો વિડીયો વાયરલ। ગત વર્ષે વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો હતો ખેલ। 4% હિન્દુ વસ્તી અંગેના નિવેદન મુદ્દે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને જાવેદ અખ્તરે બરાબરના તતડાવ્યા। મહારાષ્ટ્ર ફૂડ એન્ડ સેફ્ટીના વડા તુકારામ મુંડેએ કહ્યું, 15 દિવસમાં જવાબ આપો। શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને વિમલ ઇલાયચીની જાહેરાત બદલ 9 પાનાની નોટિસ ફટકારી।
ભરૂચમાં ₹32 લાખના દારૂ કેસમાં ભાજપના આગેવાનનું નામ ખુલતા ખળભળાટ, ટ્રક ઝડપાઈ, નેતા ફરાર. અમારા 6 સવાલોના જવાબ સરકાર નહીં આપે તો કોણ આપશે? ગૃહમંત્રી અમિત શાહ પર સીજેપી ભડકી. ગુજરાતની શાળાઓ અને તેના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકો, શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત. ભારતમાં મોટા પાયે ગેરકાયદેસર સોપારીની આયાતનો પર્દાફાશ, અંદાજે ₹2500 કરોડથી વધુની છેતરપિંડી, 9ની ધરપકડ. ગુજરાતમાં મેઘરાજા ફરી બોલાવશે ભૂક્કા, માત્ર જન્માષ્ટમી જ નહીં નવરાત્રીની પણ મજા બગાડશે વરસાદ, અંબાલાલ પટેલની ખતરનાક આગાહી. ગુજરાતમાં ખાતર માટે લાઈન પણ દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના સરકાર પર સાબકા.